નેક્સ્ટ ક્વેશ્ચન, એક શાળામાં ધોરણ 10ની પરીક્ષામાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 85 અને છોકરાઓની 83 છે અને આખી શાળામાં 10મા ધોરણની સરેરાશ ટકાવારી 83.7 છે. તો છોકરીઓની સંખ્યાની ટકાવારી શોધો. તમે જોઈ શકો છો કે અહીંયા 3 વખત ટકા આપેલા છે. 3 વખત ટકા હોય ને એટલે કટ્ટર બીકેપીએન છે ને બધા હડકાયા થાય. શેના માટે? તો કે આંડિયો દંડિયો. બરાબર છે. તો અહીંયા ગર્લ્સ અને અહીંયા બોયઝ. ગર્લ્સની ટકાવારી કેટલી છે? 85. બોયઝની ટકાવારી કેટલી છે? 83. અને બેયની મિક્સ ટકાવારી કેટલી છે? 83.7. આ ડિફરન્સ કેટલો આવે? 1.3. આ ડિફરન્સ કેટલો આવે? 0.7. તો રેશિયો શું આવે? 7 અને 13. 7 છોકરીઓ હોય ક્લાસમાં તો 13 છોકરા હોય અને કુલ સંખ્યા કેટલી થાય? 20 થાય ને. ટકા શોધવા છે તો કુલ સંખ્યા કેટલી કરવી પડે? 100. 5 ગણું થયું તો આના 5 ગણા કેટલા થાય? 65. આના 5 ગણા કેટલા થાય? 35. ટૂંકમાં છોકરીઓની સંખ્યા 35% હશે અને છોકરાઓની સંખ્યા 65% હશે. મને પૂછી છે છોકરીઓની સંખ્યા, તો કેટલી આવશે? 35%. ઓપ્શન સી આપણો જવાબ.